મારી સાથે મારા મોટા બેન નંદુબાનો દીકરો ગજેન્દ્રસિંહ જાડેજાના સારી રીતે જાણો છો, એ પણ મ્યુનિસિપાલિટીમાં જીતીને આવ્યો છે. એટલે ગામે ગર્વ લેવું જોઈએ કે કોંઢ ગામમાંથી હેમાંગ રાવલ જે આપણા રાજગોળ કહેવાય એ પણ હળવદની સીટ ઉપર સારા એવા મતથી જીતી અને આવ્યા છે. મારા સાથે સરઘસમાં રાખવા હતા પણ એના મત વિસ્તારમાં આભાર માનવા ગયેલ હોય, આવી નથી શકેલા. ખાસ કરી અને ધાંગધ્રા તાલુકાને અને જિલ્લાની અંદર સમગ્ર તાલુકાએ જે અમારી માથે વિશ્વાસ મૂકી અને 20 માંથી 16 સીટ તાલુકા પંચાયતની અને 4 સીટ જિલ્લા પંચાયતની જંગી બહુમતી ચૂંટણી મેળવી. એ માટે હું સમગ્ર તાલુકાનો આભારી છું, ઋણી છું. હવે વાત કરું મારા ગામની, તો મેં 2000માં મેં તાલુકા પંચાયતની ઉમેદવારી કરી ત્યારે આપની પાસે હું મત માંગવા આવેલો, ત્યારે પણ મને 1746 મતે જીતીને મોકલેલો. 2005માં હું બાવળી સીટ ઉપર લડ્યો, ત્યાં પણ 1746 મતે જીતો. અને 2010માં હું હળવદ તાલુકો અને ધાંગધ્રાની સીટ ઉપર લડ્યો, ત્યાં પણ હું 2200 મતે જીતો હતો. આ 10 વર્ષ પછી જ્યારે હું કોંઢ ગામમાં મત માંગવા આવ્યો અને સમગ્ર જ્ઞાતિનો હું આભારી છું, ઋણી છું કે આ ચૂંટણીની અંદર મને જે કંઈ મતદાન આપ્યું છે એમાં મને 3000 મત કોંઢ ગામે આપ્યા છે. અને સમગ્ર જ્ઞાતિનો હું ઋણી છું, આભારી છું. છેલ્લા 30 વર્ષથી રાજકારણ આપણી પાસે છે અને એમને ઊભું રહે, સારી રીતે ચાલે. અને હવે કોઈ પણ ગામને કોઈ પણ નિસંકોચ કોઈ પણ કામ હોય અમને રજૂઆત કરજો, સરપંચશ્રીને મળજો, મને મળજો, મારા કાર્યકરોને મળજો. પણ હું આપનો એટલો બધો ઋણી છું કે આજે સમગ્ર તાલુકામાં એક ડંકો વાગ્યો કે પરાક્રમસિંહ સિંહ છે, સિંહ છે ને સિંહ છે. ડંકા ઉપર ક્યારેય પણ હું કલંક નહીં લાગવા દઉં. ફરી પણ હું આપનો ખૂબ ખૂબ આભારી, ઋણી છું. જય હિન્દ, જય ભારત, જય માતાજી. અને હવે આપણે ભોજનશાળા જઈને સરઘસ પૂરું કરશું. સાથે આવજો.